હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે વિડીયોમાં સતત કહેતા આવ્યા છે કે 4મી તારીખ પછી બજાર જોરદાર વધવાનું છે, પરંતુ એક દિવસ પહેલાં એક્ઝિટ પોલ આવી ગયા અને મોદી સરકાર 100% બનવાની છે એવું બજારનું અનુમાન છે અને બજાર આજે જોરદાર વધ્યું છે. મિત્રો, સેન્સેક્સ 2.91 પોઈન્ટ વધી અને 2152 પોઈન્ટ વધી 74113 ઓલ ટાઈમ હાઈ 74838નો હાઈ બનાવ્યો છે. આજે નિફ્ટી 2.90% વધી 754 પોઈન્ટ વધી 23,185 ઉપર ટ્રેડ થઈ ગયો છે અને 23,338નો નવો હાઈ બનાવ્યો. નિફ્ટી બેંક 3.5% વધી 1,713 પોઈન્ટ વધી 50,797 ઉપર ટ્રેડ થઈ ગયો છે અને 50,991 નવો હાઈ બનાવ્યો છે. મિડ કેપમાં 2.75% એટલે કે 3.5% 1,441 પોઈન્ટ વધી 53,147 ઉપર નવો હાઈ બનાવ્યો છે. મિત્રો, સરકારી શેરો, તમામ સરકારી શેરો જોરદાર વધ્યા છે. રિલાયન્સ, અદાણીના તમામ શેરો વધ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ 6.75%, છત્રી 3,745, અદાણી પોર્ટ 10%, 1,585, અદાણી ગ્રીન મિત્રો 4.5%, 1,985 તમામ શેરો વધ્યા છે. આરએસી 11%, પાવરગ્રીડ 10%. મિત્રો, શેર બજારના જાણકારો નુમુરા અને જેફરીનનું કહેવાનું છે કે ભાજપની સરકાર આવશે, મોદીની સરકાર આવશે ભારતમાં, તો એફઆઈસીની એટલે કે વિદેશી રોકાણકારોનું દમદાર હોલ્ડિંગ આવવાનું છે અને બજાર સતત નવા હાઈ બનાવવાનું છે. મિત્રો, રેલવેના તમામ શેરો 2% જોરદાર ભાગી રહ્યા છે. આરબીએનએલ 3.5%, 400 ઉપર. રિલાયન્સ 3.92%, 3,000ની સમિત પહોંચવા થયો છે. ઈપીએલ એપોલો 3.5%, 1,557. ડીડે પ્લાસ્ટિક, આ નાના શેરની આપણે ખૂબ વાત કરી છે. આજે 6%ના ઉછાળા સાથે 353 પર પહોંચી ગયો છે. એપોલો માઇક્રો સિસ્ટમ, આ ડિફેન્સનો છે, 2% વધી 108 ઉપર. બેંક ઓફ બરોડા, સતત આપણે આ બેંક ઉપર બોલીશ કે ગવર્મેન્ટની 2 કંપનીઓ બેંક ઓફ બરોડા અને એસબીઆઈ, આ આપણે અધિઓનું ભાવિ ગણવું જરૂર છે. બેંક ઓફ બરોડા 8.78 9% વધી અને 288 ઉપર. એસબીઆઈ 7.5% વધી 892. અદાણી પાવર 14% વધી 864. કોચિન શિપયાર્ડ 3.5% વધી 2,070. ગાર્ડન રીચ 3% વધી 1,409. શિપિંગ કોર્પોરેશન 5% વધી 256. એચયુએલ હિન્દુસ્તાન એરોનોટિક મિત્રો 5.57% વધી 5260 અને ટાટા પાવર 5% વધી 458. કંપનીઓ ચાલવાની છે. તમારા પાસે સારા શેરમાં તમારું હોલ્ડિંગ હોવું જોઈએ અને તમારું વિધાન લાંબુ હોવું જોઈએ. 100% સારામાં સારું બેસ્ટ તમને રિઝલ્ટ મળવાનું છે. મિત્રો, તમે કંપની ખરીદ કરો, તમારી શક્તિ મુજબ ખરીદ કરો અને પછી રાખી મૂકો. જો તમારા પૈસા બનવાના ચાલુ થાય 2024, 2025, 2026, જો 2030 સુધી તમે પૈસા રાખી શકો તો તમારા પૈસા બનવાના છે. એ તમને સાચી ઠોકીને કહેવું હોય તો કહી શકાય એવું. મિત્રો, મારા વિડીયોમાં તમે જોજો, હું મોટાભાગના વિડીયો મારે ઇન્વેસ્ટિંગ માટે બનાવું છું કે જે લોકોને ઇન્વેસ્ટિંગમાં રસ હોય, જેને લાંબા ગાળાનું રોકાણમાં રસ હોય, તે તમામ લોકોને 100% પૈસા બનવાના છે. ઘણા મિત્રો ખૂબ કોમેન્ટો આવે છે, કોમેન્ટો ઉપર આપણે હવે વિડીયો બનાવવા છે. મિત્રો, 2-3 દિવસે કોમેન્ટો ભેગી કરી અને ફર્સ્ટ ક્લાસ એક વિડીયો બનાવવો છે અને તમે હોલ્ડિંગ કરી રાખો. તમારી શક્તિ મુજબ સારા શેરોમાં બેસ્ટ કંપનીઓ પસંદ કરી અને રોકાણ કરો. તમે પાછળ નહીં પડો. તમે રેલવે, ડિફેન્સ, સરકારી શેરો, સરકારી નાની બેન્કો,
આ બધા શેરો પસંદ કરો, તમને ઝડપી ગ્રોથ મળશે. મિત્રો, મેં તમને જે સૂચવેલા શેરો છે એનું લિસ્ટ બનાવો. એ ભવિષ્ય કદાચ એક બે છે કંપની, જો તમારો પોર્ટફોલિયોમાં 25 શેરનો પોર્ટફોલિયો હોય, 20 શેરનો પોર્ટફોલિયો હોય, 15 શેરનો પોર્ટફોલિયો હોય, તો એક બે શેર તો વીક રહેવાના, બાકી તમારા 90% શેર દોડવાના. એમાં તમને રેલવેના શેરો જે ગમતા હોય એ ઉઠાવો, ડિફેન્સના શેરો ઉઠાવો મિત્રો. અને કરક્શનમાં હિંમત મત હારો. જ્યારે બજાર ભરઘાટ નીચું આવતું હોય ત્યારે શેર ઉઠાઈ જવાના, ગભરાયા વગર ઉઠાવવા. પરંતુ આપણે બધાને એવું થાય છે કે સતત બજાર વધતું હોય ત્યારે આપણે ટપોરા કરતા હોય છે કે હવે આ લેવો છે, આ લેવો છે, આ લેવો છે. અને વિભોર સ્ટીલની વાત ઘણી વખત કોમેન્ટમાં કરે છે. વિભોર સ્ટીલનું પરિણામ સહેજ વિકાયું છે કે ડિસેમ્બર ટીવીના જે ઓકળા હતા એવા જ ઓકળા સેમ ઓકળા આવ્યા છે, એનાથી વિશેષ સારા ઓકળા નથી આવ્યા. મિત્રો, શેર થોડો ઘણો ચાલશે, પરંતુ એનું નેક્સ્ટ પરિણામ 2 મહિના પછી જ્યારે ઓકળા આવશે, 3 મહિના પછી, અને જો સારા ઓકળા છે તો કંપની દોડવાની છે. નાની કંપની છે, ક્યારે દોડશે એ નક્કી નથી. કંપનીનું જે સેક્ટર કહેવાય એ દમદાર સેક્ટર છે, એના પાસે વિશાળ કામગીરી છે. અને આ જે વિભોર સ્ટીલને, EPL, એપોલો, વિનિશ પાઇપને એ બોટકમમાં, રેલવેમાં, એરોડ્રમમાં, આ બધે શિપિંગમાં બધે ઉપયોગ થવાની છે પાઇપો. અને ખૂબ એની કામગીરી છે, વિશાળ સેક્ટર છે. તો તમારે રેલવેના શેરોમાં તમારે ફોકસ કરવાનું, ડિફેન્સના શેરોમાં ફોકસ કરવાનું, સરકારી શેરોમાં ફોકસ કરવાનું, સરકારી નાની બેંકોમાં ફોકસ કરવાનું. મિત્રો, જે કંપનીઓ નથી ચાલી, જે કંપનીઓ સારી છે, જેને મજબૂત ઓકળા ચોથા ક્વાર્ટરના ને 2024ના ઓકળા જેના મજબૂત આવ્યા છે, જેનો EPS મજબૂત છે, જેનો PA સારો છે, રિઝનેબલ PA છે, આવી કંપની પસંદ કરો મિત્રો. અને ખરીદ્યા પછી હોલ્ડ કરો. તમને 2% કદાચ નેચો જો હોય કે તમારી ખરીદેલી કંપની, તો એની ચિંતા મત કરો, એ કંપનીઓ દોડવાની છે. આવા સમયે શેર બજારમાં ધીરજ રાખી અને સારી કંપનીઓમાં ખરીદી કરવી. અને ખરીદી કરવા માટેનો જો બેસ્ટ સમય હોય તો બજાર જ્યારે ઘટે ત્યારે હિંમત હાર્યા વગર ખરીદી કરવી. બધા જ ભલે ધરડાટ વેચતા હોય, બજાર આવ્યું નીચું આવ્યું હોય ત્યારે ખરીદી કરવા. બધાએ ખરીદી કરતા હોય ત્યારે ધીરજ રાખવાની. આ ગુરુ મંત્રો છે મિત્રો. જેને જીવનમાં અપનાયા છે એને 100% પૈસા બન્યા છે. થેન્ક યુ, આભાર.